મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ દારૂના બુટલેગરોને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો પોલીસ પર અને સરકાર પર દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસને બુટલેગરોને બચાવવા પાછળના રહસ્યો શું છે એ જાણવા માટે પણ પ્રજા ઇચ્છુક છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની સરકાર ડ્રગ્સ અને દારૂના મુદ્દે યુવાનોને બચાવવા માટે કડક હાથે જ્યારે કામ લઈ રહી છે અને હવે ખાસ કરીને બનાસકાંઠામાં જે સરહદી જિલ્લો છે અને યુવાનોને બરબાદ કરવા માટે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડાવવાનું જે કામ ચાલે છે એને અટકાવવા માટે પોલીસની પ્રશંસનીય કામગીરી છે. આ કામ કરીને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. સાથે સાથે પોલીસ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી અને જનતાનું સમર્થન છે. દારૂ અને ડ્રગ્સ વેચનારા સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. એમાં નિડરતાથી કામ કરવું જોઈએ એવું હું માનું છું ને જરૂર પડશે તો પ્રજા પોલીસની સાથે છે. પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.